नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहन्त आदि महा। श्री समयसार महान आध्यात्मिक शास्त्रनी वाचना संक्षिप्त विचारणा આપણે કરી રહ્યા છીએ। યથાશક્તિ યથાભક્તિ એમાં વળી વિષય અત્યારે જે ચાલે છે એ એમાં પણ સૌથી વિકટ છે। હાઉ ટુ સ્ટ્રાઇક ધ બેલેન્સ બિટવીન ધ એબ્સોલ્યુટ એન્ડ ધ રિલેટિવ, હાઉ ટુ સ્ટ્રાઇક ધ ડેલિકેટ બેલેન્સ બિટવીન ધ એબ્સોલ્યુટ એન્ડ ધ રિલેટિવ। આખા વિતરાગ દર્શનનો જે સૌથી અઘરો ભાગ છે સમજવાનો અને અનુસરવાનો એ ડેલિકેટ બેલેન્સ, સૂક્ષ્મ સંતુલન। સૂક્ષ્મ સંતુલન આપણી શક્તિ નથી કે આપણે આપણી જાતે એમ કરી શકીએ, માટે જ સદગુરુનો આશ્રય, ગુરુગમની પ્રાપ્તિ, પ્રમાણિક અભિપ્રાય, આત્માના પરિણામોની નિર્મળતાનો લક્ષ્ય અને ભગવાનના વચનોમાં પૂર્ણ શ્રદ્ધા, આવું જો આપણા જીવનમાં બનશે તો જ આપણે એક બાજુ નહીં ઢળી જઈએ, નહીં તો એક બાજુ ઢળી જવાના। અને જો એકાંત વ્યવહાર પકડી જાય અથવા એકાંત નિશ્ચય પકડી જાય તો નિશ્ચિતપણે આત્માનું કલ્યાણ થતું અટકી જાય। અને એવું બહુ જ કોમન છે અત્યારે, એમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુદેવ પ્રકાશે છે। પ્રારંભમાં જ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો, કરુણા ઉપજે જો। અને આપણે પણ જો સાવધાન ન રહીએ તો આપણે પણ અટકી જઈએ, પટકાઈ પડીએ। દુનિયામાં એવું કહેવાય છે ને ભાઈ, ટાઇફોઇડનો એપિડેમિક ચાલતો હોય ત્યારે શું કે ભાઈ ખાવા પીવામાં ધ્યાન રાખજો, બહારનું કંઈ ખાતા નહીં, ઉકાળેલું પાણી પીજો, હા ધ્યાન રાખજો। અત્યારે આ ચારે બાજુ જેમ પેલો ટાઇફોઇડનો એપિડેમિક ચાલે છે એમ અત્યારે શું છે, મોક્ષ માર્ગનો સાચો પ્રકાશ મળે એવા ચાન્સ અત્યારે એબ્સોલ્યુટ મિનિમમ છે।
એવા સમયે આપણે ખૂબ ધ્યાન રાખવું. એનો જનરલ પ્રિન્સિપલ પણ આપણને આત્મસિદ્ધિમાં આપી દીધો છે. 8મી ગાથામાં એ કાયમ યાદ રાખીશું અને પ્રમાણિકપણે એને ફોલો કરીશું તો પડવાના ચાન્સ લગભગ નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવો તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન તે. અને એ પણ સરળ નથી એટલે અંતિમ સંદેશમાં આપણને એ વાત પણ જણાવી દીધી છે કે જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખા. અને બહુ પ્રારંભમાં પણ કહી દીધું છે, મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કરે. મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કરે. તો એવો જે વિતરાગ દર્શનનો જે વિકટપણું છે એ આ ગાથામાં આચાર્યદેવ સમજાવે છે. ગઈકાલે આપણને એમ કહ્યું હતું કે જે જીવો પરમભાવમાં સ્થિત છે તેમને તો નિશ્ચયનો ઉપદેશ છે, પરંતુ જે જીવો અપરમ ભાવમાં સ્થિત છે, અપરમ ભાવની વ્યાખ્યા કરી હતી, 1 વલુ 100 નું, 2 વલુ 100 નું, 3 વલુ 100 નું, 4 વલુ 100 નું, આ બધા અપરમ ભાવ છે અને 16 વલુ 100 નું તે પરમ ભાવ છે. આ તો દ્રષ્ટાંત છે. એને ચરણાનુયોગની અપેક્ષાએ જો સમજીએ તો અત્યારે 16 વલુ 100 નું ચરણાનુયોગની અપેક્ષાએ કહ્યું કે 7મું ગુણ સ્થાન. કારણ કે ત્યાં બુદ્ધિપૂર્વકનો કોઈ રાગ દ્વેષ છે નહીં, બુદ્ધિપૂર્વકની કોઈ પ્રવૃત્તિ નથી. કર્ણાનુયોગની અપેક્ષાએ સમજવાનું, કારણ કે એથી આગળ અત્યારે આપણે આ ભાવમાં અહીંયા પ્રાપ્ત કરી શકવાના નથી, માટે કર્ણાનુયોગની અપેક્ષાએ 12મું ગુણ સ્થાન. પણ એ તો સમજવા માટે છે, કારણ કે અત્યારે તો એ ત્યાં સુધી પહોંચવાની શક્તિ નથી. પરમ ભાવમાં હું છું કે કેવા ભાવમાં છું? જો અપરમ ભાવમાં છું તો જ્યાં જેવો સદવ્યવહાર ભગવાને કહ્યો હોય તે આચરવો, પરંતુ લક્ષ્ય ક્યાં રાખવું? નિશ્ચય પર. લક્ષ્ય ક્યાં રાખવું? દ્રષ્ટિ ક્યાં રાખવી? અભેદ પર. એ પણ આપણને એ અભેદની વ્યાખ્યા કરી હતી, એ જરા અતિશય સુંદર છે, માટે એ ફરીથી વાંચી લઈએ. 25મા પાના પર નીચેથી બીજી લીટી, છેલ્લા 3 શબ્દો. તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જે શુદ્ધ બતાવ્યો છે તે અહીંયા ઉપર છે. ટીકાની 4થી લીટી. તેથી શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે, એવો શુદ્ધનય જ સૌથી ઉપરની એક પ્રતિવાર્ણિકા સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન છે. જરાક સહેજ પોતાને સાવધાન કરીને જો સમજીએ તો ખ્યાલમાં આવે. પૂરું ખ્યાલમાં ના આવે એટલે જ્ઞાની ભગવંતો દ્રષ્ટાંતથી સમજાવે છે આપણને. કે સાહેબ તમે તો એવું કહો છો ને કે સાહેબ એક વખતે બે કેવી રીતે થાય?
ખાતી વખતે ખાવાનું, વળી ખાતી વખતે ખાવાનું, નાતી વખતે નાવાનું, નાતી વખતે નાવાનું, ભક્તિ વખતે ભક્તિ, ભક્તિ વખતે ભક્તિ. ભક્તિ વખતે ભક્તિ ખરી, પણ ભક્તિ વખતે દ્રષ્ટિ આત્મા ઉપર. ખાતી વખતે પણ જો તારી શક્તિ હોય તો એની શક્તિ આત્મા ઉપર દ્રષ્ટિ રાખવાની છે નહીં. જગતના જીવોની વાત તો બાજુમાં રહી જાય. જઘન્ય મુમુક્ષુ કે મધ્યમ મુમુક્ષુ પણ આત્મા ઉપર દ્રષ્ટિ રાખી શકતા નથી. એને માટે ઘણો વૈરાગ્ય, ઘણો અભ્યાસ અને ઘણી અંતરની અત્યંત જાગૃતિ હોય તો જ ત્યાં સુધી દ્રષ્ટિ લઈ જઈ શકાય. તો કે શું કરવું સાહેબ, અમારી એટલી શક્તિ ન હોય તો કે આનંદગંજી મહારાજ કે છે એમ કરવું આપણે. સાત પાંચ સાહેલી મળીને હિલમિલ પાણી જાય, હિલમિલ પાણી જાય. વાત કરે ખડખડે હસે એનું ચિતડું ગાગરડામાં મનાજે તો જીન ચરણે ચિત લાય. તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. એને વળી ઘણી પ્રેક્ટિસ કરવી પડે. એટલા માટે જમવા બેઠા પહેલા ભગવાનને સંભાળવા, જમતી વખતે ભગવાનને સંભાળવા, અને જમ્યા પછી ઉઠવા નહીં એકદમ, અને હાથ ધોઈને પણ આ તો ભોજનની વાત થઈ. દરેક વખતે દુનિયાના કાર્યો કરવા પડે એવા તારા સંયોગ હોય તો, દુનિયાના કાર્ય કરવા પડે એવા થોડા નીચા પ્રકારના સંયોગ તારા હોય તો, દુનિયાના કાર્ય કરવા પડે એવા સંયોગ થાય એ પાપનો ઉદય જાણવો. ભગવાનની સાધના, ભગવાનની આજ્ઞાનું આરાધન, સંતોની વાણી પ્રમાણે જીવન બનાવવું, સંતોની આજ્ઞાનું પાલન કરવાનો આપણને યોગ મળે એ જ આપણું મહાભાગ્ય સમજવું. અને એવું ભાગ્ય ન હોય તો એવું ભાગ્ય પ્રાપ્ત કરવું. આણાએ ધમ્મો આણાએ તમો. હે પ્રભુ, મને એવો સંયોગ આપો, એવી શક્તિ આપો, એવી યોગ્યતા આપો કે આપની આજ્ઞાનું આરાધન એ જ મારા જીવનમાં મુખ્ય થઈ જાય. અને આ કંઈ જો પોતે ધારે તો અઘરું નથી, પણ હજુ ધાર્યું નથી. ધાર્યું નથી એટલે નિશ્ચય કર્યો નથી. નિશ્ચય એટલે પાક્કો દ્રઢ સંકલ્પ કર્યો નથી કે જેમ આપણે તો જેમ આવે તેમ ચાલે છે બધું. છોકરાઓનું કામ કરીએ, દુકાનનું કામ કરીએ, આ નોકરી ધંધાનું કામ કરીએ, ખેતીનું કામ કરીને પછી તમે કહો છો એટલે સાંજના પછી માળા પણ લઈએ. એવું નહીં. એમાં ઓછો સમય વાપરવાનો, દુનિયાના કામમાં ઓછો સમય, અને મહાપુરુષોની આજ્ઞાના આરાધનમાં વિશેષ સમય. અને એકલો સમય નહીં, સમય, રુચિ અને શક્તિ ત્રણે. સમય એટલે કાળ, 1 કલાકને બદલે 2 કલાક, 3 કલાક, 4 કલાક સાધનામાં ગાળમાં. શક્તિ તો શક્તિ શરીરની શક્તિ હોય, મનની શક્તિ હોય, વચનની શક્તિ હોય, ધનની શક્તિ હોય, લાગવગની શક્તિ હોય, અભિપ્રાયની શક્તિ હોય. જે શક્તિ હોય તે ભગવાનમાં વધારે લગાડવી. ભગવાનમાં એટલે મોક્ષ માર્ગની આરાધના. અને રુચિ, રુચિ પ્રતીતિ, और थोड़ी अघरी है. जो भगवान साचा लागे तो ज तारी रुचि बदलाय, नहीं तो बदलाय नहीं. परमात्मा ने सदगुरु साचा छे एवी अंतरंग में जो प्रतीति थाय तो ज आ जीवनी रुचि बदलाय. नहीं तो के साहेब ठीक है,
જ્યાં સુધી અંતરની રુચિ ને શ્રદ્ધા બદલાયા નથી ત્યાં સુધી મોક્ષ માર્ગ ઉપલક ઉપલક છે. ઉપલક ઉપલક ચાલ્યા કરે છે. આનંદજી મહારાજ એને કેવી રીતે સમજાવે છે? देव गुरु धर्मनि शुद्धि कहो किम रहे शुद्ध श्रद्धान आणो. આગળ शुद्ध श्रद्धान वीण सर्व क्रिया करी छार परलीपणु तेह जाणो. શુદ્ધ શ્રદ્ધા નવીણ સર્વ ક્રિયા કરી છાર પરલીપણું તેહ જાણો. અહીંયા અત્યારે આપણા પર એપ્લાય કરો તો સાહેબ આ તો બેલ વાગ્યો ને એટલે હું આવ્યો, બેલ વાગ્યો ને એટલે હું આવ્યો, મારા મનમાં કઈ ખાસ એવું ઠીક, હવે સાંભળ્યું તોય ઠીક, ન સાંભળ્યું તોય ઠીક. આ પૂજામાં વળે તમે બધા કહો છો કે આવું તો આવું, તમે કહો છો એટલે વળી હું આવું છું. શું આપણે તમે નોટમાં ભગવાનનું નામ લખવાનું કહો છો એટલે હું લખું છું, ઠીક છે. પૈસા નહીં. સ્વાધ્યાયમાં, ભક્તિમાં, પૂજામાં, સેવામાં મોડું થઈ જાય તો જીવ બળવો જોઈએ. અરે મારો ટાઈમ થઈ ગયો, અરે હું ચૂકી ગયો, અરે મારો ઉપયોગ બીજી વસ્તુમાં લાગી ગયો, અરે મારે પ્રમાદ થઈ ગયો, અરે એમ જ્યારે લાગે ત્યારે માનવું કે હવે રુચિ ભગવાનના માર્ગમાં, ભગવાનની આજ્ઞાના આરાધનમાં લાગી છે. હજુ આ તો ભગવાને કહેલા ભેદરૂપ આરાધનની વાત છે, એમાંથી પાછું અભેદમાં જવાનું છે. ભક્તિ કરવાની પણ ભક્તિમાં અટકવાનું નહીં. પૂજા, સ્વાધ્યાય, દાન, તપ વગેરે કરવાના પણ એમાં અટકવાનું નહીં. એમાંથી એટલે એનું વર્ણન આહલાદક છે, અત્યંત ઉત્તમ કોટીનું છે. શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત, અખંડ, એક સ્વભાવ રૂપે એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધ ને. વિચારું ભાઈ, એ ભાવ આવે છે. એનું પણ આનંદજી વર્ણન કર્યું છે, એનું પણ આનંદજી વર્ણન કર્યું છે. घटयंतर परमात्म भावे, घटयंतर परमात्म भावे, दुर्लभ प्राणी ते तायवधु. राम राम जग गावे, बिरला अलख जगावे अवधू. राम राम जग गावे, बिरला अलख जगावे, बिरला अलख जगावे. અલખની અલખ જગાવવાની છે, એટલે અલખનો લક્ષ્ય કરવાનો છે. જે દ્રષ્ટિમાં નથી આવતો, જે ખ્યાલમાં નથી આવતો, જેનું ભાવ ભાષણ નથી થતું, તેને કરવાનો પ્રયત્ન કરવાનો છે એ નિશ્ચય. એટલે જરાક બેલેન્સ રહેતું નથી, એટલે શિષ્ય જરાક અપસેટ થઈ ગયો છે, કન્ફ્યુઝ થઈ ગયો છે. એને ભગવાન કહે છે. બીજો કયો વ્યવહાર નહીં. અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે એવો વ્યવહાર નહીં. અલ્પ વિરામ. વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. અહીંયા જાણેલો શબ્દ છે તે બંને જગ્યાએ લગાવેલું છે. આગળ જુઓ ભાઈ, નિશ્ચય પણ જાણેલો પ્રયોજનવાન છે. યા નિશ્ચય કીધો એટલે છઠ્ઠી લીટી ઉપરથી, ટીકાની છઠ્ઠી લીટી ઉપરથી નિશ્ચય પણ જાણેલો પ્રયોજનવાન છે, વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છે. અહીંયા જાણેલો પ્રયોજનવાન એટલે શું? યથા પદવી શ્રદ્ધવા યોગ્ય, યથા પદવી યાદ રાખવા યોગ્ય અને યથા પદવી અનુસરવા યોગ્ય, એમ ત્રણેય અર્થ લઈ લેવા.
જાણેલો પ્રયોજનવાન છે એટલે સાહેબ હું જાણું છું કે આત્મા છું, પછી ક્રોધ કરે તો આત્મા જાણે કહેવાય? હા મને ખબર છે સાહેબ આ દાન દેવું જોઈએ, દાન દેવું જોઈએ, પણ હમણાં મારે કઈ સગવડ નથી, હવે 2-4 વર્ષ હમણાં કઈ દાનની વાત ન કર. એમ કે હમણાં મારે સગવડ નથી એટલે હમણાં 5 રૂપિયા લખાવ. એટલી સગવડ નથી, તારે દૂધ ન પીવું 5 દી, દરરોજ રૂપિયાનું દૂધ પીતો હોય તો તારા પોતાના તો કહે ને મારા દીકરા કઈ વચ્ચે આવશે નહીં. દીકરાને કેવું કે મને 5 દી દૂધ ન આપતા અને એમાંથી 5 રૂપિયા બચે એ તમે મને દાનમાં આપવાના છે. મારે થઈ શકે છે પણ જાગૃતિ નથી, થઈ શકે છે પણ સહન કરવાની તૈયારી નથી. થઈ તો શકે છે ધર્મ, પણ આપણી હજુ જોઈએ તેવી તૈયારી નથી. જો સૂક્ષ્મપણે જઈએ તો બુરું ન લગાડવું, જરા વધારે સૂક્ષ્મપણે જઈએ તો આપણી દાનત કોક વાર ખોરી છે, આપણી દાનત કોઈક વાર ખોરી છે. તો બંનેને પ્રયોજનવાન કહ્યા. હવે એનું કન્ક્લુઝન કોઈક પૂર્વાચાર્ય ગણધરદેવની ગાથાથી કરે છે. કોણે કહી છે એ ગાથા કહેતા નથી. હવે સહેજ અઘરું આવે છે. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે, કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. એ રીતે એટલે ઉપર કહ્યું, ઉપર સમજાવ્યું એ રીતે પોતપોતાના સમયમાં નિશ્ચયને સમયે નિશ્ચય, વ્યવહારના સમયે વ્યવહાર, એમ આચરણમાં નિશ્ચયને સમયે નિશ્ચય અને વ્યવહારને સમયે વ્યવહાર, એમ આચરણમાં. પણ દ્રષ્ટિમાં તો એક નિશ્ચય, દ્રષ્ટિમાં તો એક નિશ્ચય. એમ કેમ? એમ કેમ? કારણ કે અભેદમાં જવું છે. આખરે અભેદમાં જવું છે. એ વાત જુદી છે કે નીચેની કક્ષાના સાધકો, જગન્ય અને મધ્યમ મુમુક્ષુઓ નિશ્ચયની દ્રષ્ટિ કરી શકતા નથી, કારણ કે એમણે એટલી ક્ષમતા કેળવી નથી. એ આપણે વિચારીએ છીએ દ્રષ્ટાંતથી. 4-5 વર્ષનો બાબો છે અને એને કહીએ કે આ પેલી થેલી જે છે ને 10 કિલોની, એ ઘઉંની થેલી ત્યાંથી તે બહાર કાકાને ત્યાં આપી આવ. અરે પણ 4 વર્ષનો બાબો તો માંડ 3-4 કિલો ઉચકી શકે, એને તમે કહો છો 10 કિલોની ઘઉંની થેલી કાકાને ઘેર જોડે આપી આવ, તો કેવી રીતે કરે? એમ જે જઘન્ય મુમુક્ષુ છે, મધ્યમ મુમુક્ષુ છે, તે નિશ્ચયનો લક્ષ્ય કરવાની એમનામાં સમુચ્ચય યોગ્યતા નથી. તે વખતે નથી. એ જ બાબો જ્યારે 10-12 વર્ષનો થશે ત્યારે એ થેલી મૂકી આવશે. એ જ બાબો જ્યારે 12 વર્ષનો થશે ત્યારે એ થેલીને ઉચકીને કાકાને ઘેર જોડે મૂકી આવશે, પણ અત્યારે નહીં. માટે 2 પ્રકારની યોગ્યતા છે. એક ત્રિકાળ યોગ્યતા અને એક તત્ક્ષણ યોગ્યતા. આપણે શું કરવાનું છે? આપણી તત્ક્ષણ યોગ્યતા આપણે વધારવાની છે. આપણે શું કરવાનું જીવનમાં? પત્રાંક 856માં જવાનું એના માટે, અને ગાથા 138માં જવાનું. જિજ્ઞાસા બળ વધારો, વૈરાગ્ય બળ વધારો, વિચાર બળ વધારો, ધ્યાન બળ વધારો, જ્ઞાન બળ વધારો. મારી તત્ક્ષણ યોગ્યતા વધારવા માટે મારે શું કરવું? જિજ્ઞાસા તીવ્ર કરવી, વૈરાગ્ય વધારવો, વિચાર દશા વધારવી, એમ કરવું. અને સાથે સાથે એ કેવી રીતે કોણ કરી શકે? કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, આવા બધા ગુણો એનો આપણે વિકસાવવા. ઘડીએ પડીએ યાદ રાખવું, મારે દયા પાળવી છે, મારે ક્ષમાપૂર્વક જીવવું છે, મારે જીવનમાં શાંતિ જોઈએ છે, મારે સૌ સાથે સમતા ભાવથી વ્યવહાર કરવો છે,
આખો વખત યાદ રાખવાનું. ક્ષમતા કઈ સ્વાધ્યાય હોલમાં રાખવાની એવું નથી. દરેક જગ્યાએ આપણા જીવનમાં કંઈ પણ બનાવો એવા બનવાના જ કે આપણને અપસેટ કરી નાખે, પણ આપણે અપસેટ અંતરથી થવાનું એ અઘરું છે, પણ ધીમે ધીમે આપણે સિદ્ધ કરી શકીએ. હવે જે કહે છે આચાર્ય દેવ, એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. કાર્યકારી એટલે મોક્ષ રૂપી કાર્યને કરવામાં સહાયક છે. કયું કાર્ય કરવું છે? મોક્ષ માર્ગની પ્રાપ્તિ, પછી ઇવેન્ચ્યુઅલી મોક્ષ. અત્યારે મોક્ષ માર્ગ. કયું કાર્ય કરવું છે? મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવું. કાર્ય એટલે કરવામાં સમર્થ, કરતા. કાર્યકારી છે. કારણ કે હવે સમજાવે છે સાહેબ, કેમ એમ કહો છો? અમે તો એવું સાંભળ્યું હતું, તમે આગલી ગાથામાં તો એમ કહ્યું હતું કે નિશ્ચયને અનુસરવો નહીં અને વ્યવહારને અનુસરવો નહીં અને નિશ્ચય અનુસરવો. તો કે એ અપેક્ષાએ કહ્યું હતું. એક અપેક્ષાએ કહ્યું હતું અભેદમાં જવા માટે નિશ્ચય કાર્યકારી છે, પણ સંસ્કાર પાડવા માટે, અભ્યાસ માટે, ભાવના માટે, સવિકલ્પક અવસ્થામાં પોતાના ભાવોને વિશુદ્ધ કરવા માટે વ્યવહાર, એ કહ્યું તો કયો વ્યવહાર? યોગ્ય વ્યવહાર એ આવશ્યક છે. હજુ આગળ કહેવાના છે આપણને. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. બસ અહીંયા આગળ સર્વ લોજિક બંધ કરી દીધું. વ્યવસ્થિતિ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એવું ઝળક્યું છે. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એવું ઝળક્યું છે, એની વ્યવસ્થા એવી છે. એમાં તીર્થંકર પોતે કઈ ફેરફાર કરી શકે નહીં. સાહેબ એવું તો ભગવાનનું અપમાન તમે કરો છો. બિલકુલ નહીં. ભગવાન કહે છે મોક્ષના માર્ગમાં હું કઈ ફેરફાર કરી શકતો નથી. હું મોક્ષ માર્ગને અનુસરું છું. હું મોક્ષ માર્ગને વાંકો ચૂકો કરી નાખું કે નવો બનાવવો એવું છે નહીં. કે એનું કઈ પ્રમાણ છે તમારી પાસે? કે જેટલું છે એટલું છે. ભગવાન જ્યારે દીક્ષા લે ત્યારે તેમને પણ સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવા ફરજિયાત છે. એમને તો કોઈ ગુરુ છે નહીં છેલ્લા ભાવમાં. તો કે સાહેબ પછી નમસ્કાર કરવાની શી જરૂર? ગુરુ તો છે નહીં કોઈ, તોય એમણે નમસ્કાર કરવા જોઈએ. કારણ કે વિનય ગુણ, જો કે તેઓ પરમ વિનયવાન છે, તો પણ વધારવા માટે, વિનયને વધારવા માટે તેઓ પણ નમઃ સિદ્ધેભ્યઃ એમ કહેતા ઉપલક્ષ્યથી દરેક પંચ પરમેષ્ઠી ભગવાનને પણ નમસ્કાર આવી ગયા. સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા ને એમાં ઉપલક્ષ્યથી અનંત અરિહંત, અનંત આચાર્ય, અનંત ઉપાધ્યાય અને અનંત સાધુઓને પણ નમસ્કાર આવી. અને જ્યાં સુધી નમઃ સિદ્ધેભ્યો ન બોલે અને અંદરમાં ભાવના ન કરે ત્યાં સુધી એમને પણ દીક્ષા લેવાની પરમિશન મળતી. આ તો તે કીધું ને કે સાહેબ તીર્થંકરને કઈ નિયમ ન લાગુ પડે. તીર્થંકર ગમે તેમ વર્તે. તીર્થંકર તો ભગવાન છે, એમને કોઈ નિયમ લાગુ ન પડે. એમને પણ નિયમ લાગુ પડે. તીર્થંકર ભગવાન જ્યારે રાજા હતા અને યુદ્ધો કર્યા હોય તો તેમને તે સમયે પાપનો જ બંધ થયો હોય. તીર્થંકર રાજા હોય ને પાપ કરે તો એમને પુણ્ય થાય? બીક લાગે છે. તીર્થંકર રાજા હોય અને પાપ ભાવ કરે તો પાપ જ બંધાય, પણ તેઓને ક્ષાયિક સંકિત હોવાને લીધે તીવ્ર પાપના ભાવ તેઓને હોતા જ નથી, તે કરતા જ નથી. એટલા બધા જાગૃત છે. એટલે એમને પણ બંધ થાય છે પાપનો, પણ કેવો? થોડો. અનંતાનું બંધીનો બંધ એમને થતો કે થાય?
કોઈ તીર્થંકર ભગવાન ક્ષાયિક સંકિતિ ન હોય એવું બને? જન્મ પહેલા આઈ હોપ યુ આર વિથ મી. કે તકલીફ નથી ને? તીર્થંકર ભગવાનને પાપ થાય એવું કહેવામાં બીક ન લાગવી. તીર્થંકર ભગવાને જ કહેલું છે, ગુણસ્થાન પ્રમાણે બંધ છે. તીર્થંકર ભગવાન 1 થી 8 વર્ષ સુધી ચોથા ગુણસ્થાને હોય છે, 8મા વર્ષથી 5મા ગુણસ્થાને હોય છે, અને ત્યાર પછી મુનિ થાય ત્યારે 6 7મે ગુણસ્થાને હોય છે. માટે એમને પણ એ પ્રમાણે બંધની વ્યવસ્થા લાગુ પડે. ભગવાન બહિરાત્મા તો હોતા જ નથી છેલ્લા જીવનમાં. માતાના ઉદરમાં આવ્યા ત્યારથી અંતરાત્મા છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, ક્ષાયિક સંકિતિ છે, 3 જ્ઞાનના સ્વામી. જન્મ્યા પછી 8 વર્ષ સુધી વ્રત લઈ શકવાનું અસામર્થ્ય છે મનુષ્ય પર્યાયમાં. માટે 8 વર્ષ થાય ત્યારે તેઓ અણુવ્રતને ગ્રહણ કરે છે, 5મા ગુણસ્થાને આવે છે. અને ત્યાર પછી રાજા હોય ત્યારે 5મું ગુણસ્થાન જ હોય ભગવાનનું. અને પછી જ્યારે મુનિ થાય ત્યારે 6 7મે, એટલે પહેલા 7મું આવે, પછી 6ઠું આવે. પણ સામાન્ય જ્ઞાનીઓ લે એવી દીક્ષા ભગવાનની હોતી નથી. ભગવાન લોકોત્તર પુરુષ છે. માટે જેવા તેઓ દીક્ષા લે એટલા બધા ઉત્તમ કોટીના સંયમ પરિણામ એમના હોય છે કે ફટ દઈને ત્યાં મન પર જ્ઞાન પ્રગટ થઈ જાય. આવો નિયમ છે. એવું ભગવાનનું વીર્ય છે, એવો ભગવાનનો અલૌકિક સંયમ હોય. આ બધાનું પ્રમાણ શાસ્ત્ર છે હો. પણ એ શાસ્ત્ર સાચા છે, માનવા જેવા છે. કદાચ તું ન માને તો અમને કઈ વાંધો નથી, પણ માનવા જેવા છે. ભગવાન જ્યારે દીક્ષા લે ત્યારે તેમને મનઃપરિજ્ઞાન પ્રગટી જાય એટલા બધા એમના ઉત્તરોત્તર વધતા બળવાન અપ્રમત્ત સંયમ પરિણામ હોય. માટે ભગવાન પૂર્ણ ન્યાયાધીશ છે. તેઓ એવું નથી કહેતા કે હું પાપ કરું તો મને પાપ ન લાગે. ભગવાન પણ પાપ કરે, રાજાની અવસ્થામાં તો એમને પાપ લાગે. પણ જ્ઞાન હોવાને લીધે, ક્ષાયિક સમ્યક હોવાને લીધે તેમને દુનિયાના લોકોને લાગે એવું પાપ એમને લાગતું. તો વ્યવસ્થા તે વ્યવસ્થા. ત્યાં આગળ પછી કંઈ ફેરફાર થઈ શકતો, ત્યાં આગમ પ્રમાણ છે. માટે આસ્તિક્ય ગુણ ન હોય તો સંકિત પ્રગટે નહીં. કે સાહેબ એવું કરો, પહેલા મને આત્માનો અનુભવ કરાવો, પછી હું તમારા ભગવાનને માનું, તમારા ગુરુને માનું, તમારા શાસ્ત્રને માનું. મને પહેલા આત્માનો અનુભવ થાય પછી. એવું ન હોય બાપા, એવું ન હોય. તમારી દુનિયામાં એવું છે? તમારા દીકરા ખાનદાનમાં તમે વેવિશાળ કર્યું છે કે ના ભાઈ જુઓ, તમારી દીકરીને 1-2 વર્ષ અમારા ઘેર રાખો, અને જો બરાબર અમારા ઘરને અનુરૂપ હશે તો પછી લગ્ન કરશું. 2-3 વર્ષ પહેલા અમારા ઘેર રાખો. એવું થાય છે તમારી દુનિયામાં? કે સાહેબ એવું કેવી રીતે થાય? પહેલા લગ્ન કરવા પડે ને પછી દીકરાની બહુ ઘેર આવે. એમ પહેલા ભગવાનની વાતનો સ્વીકાર કરવો જોઈએ, અને પછી ભગવાનને કહ્યું, સંતોએ જ્ઞાનીઓએ કહ્યું એ રસ્તે ચાલવું જોઈએ. ત્યારે આત્માનો અનુભવ થાય. કે આ તમે એનું આગમ પ્રમાણ આપો. જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય. આપણને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એટલે કોઈ નવો મોક્ષ માર્ગ બનવાનો નથી. મોક્ષ માર્ગ જે બનેલો છે એને અનુરૂપ આપણે થવું પડશે. આપણે આપણી જાતને મોડિફાય કરવી પડશે. અત્યારે તો જમાનો એવો આવી ગયો ને સાહેબ, કઈ નવી રિસર્ચ કરો ને, એવો મોક્ષ માર્ગ શોધી કાઢો કે બેક ડોર એન્ટ્રી ને ફટ દઈને મોક્ષ થઈ જાય. જુઓ અત્યારે કેટલા બધા. એ તો ભાઈ ગાય છે, એ કળિયુગનું લક્ષણ છે.
ગુરુતણો રાપડો ચૌદીશી ફાટ્યો, જેહને જે ગમે તેને મૂંડે. હે દરેક ગુરુ કહે છે જો હું આમ કરીને તને વાસક્ષેપ નાખું ને તો તારું કલ્યાણ થઈ જાય, આમ તું કરે ને તો તને મોક્ષ મળી જાય, આમ કરે ને તો સ્વર્ગ મળી જાય. વાહ ભાઈ વાહ. દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, પરંતુ તે પોતે પુરુષાર્થ કરે તો તેની શુદ્ધિ પ્રગટે. એમાં સદગુરુ અને પરમાત્મા અને તેમની વાણી તે અવલંબન રૂપ છે, સહાયક છે, માર્ગદર્શક છે, પ્રેરક છે. પણ ભગવાન કંઈ આપણા માટે મોક્ષ માર્ગની સાધના ન કરે, સદગુરુ પણ કરી શકે નહીં. મોક્ષ માર્ગની આપણે મોક્ષે જવું હોય તો આપણે જ સાધના કરવી પડે, કોઈ આપણા માટે સાધના કરી શકે. જેમ છે તેમ જાણવું, જેમ છે તેમ જાણવું. અઘરું છે પ્રમાણિક થવું. કે કોઈ મોટા ગુરુ હોય ને આપણા માટે આપણને આમ આશીર્વાદ આપી દે તો આપણો મોક્ષ થઈ જાય, કે એવું ન હોય. પ્રભુ આશીર્વાદ આપે, પ્રેરણા આપે, પણ ભાવ તો તારે જ પુરુષાર્થ કરીને બદલવા પડે. સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય, પોતે સમજે તો થાય. અને એમાં સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ, એમાં અવલંબન, માર્ગદર્શન, પ્રેરણા માટે સદગુરુની જરૂર છે. પરંતુ સદગુરુ કંઈ આપણા માટે સાધના ન કરી શકે. તો વ્યવહાર અને નિશ્ચય એ વિષય પૂર્ણપણે બુદ્ધિ દ્વારા સમજી શકાય એવો નથી. જેટલો સમજાય તેટલો સમજવો, પછી જો ખરેખર સમજવો હોય તો અનુભવ કરવો. છઠ્ઠું પદ કીધું. છઠ્ઠા પદનો છઠ્ઠી શંકાનો જવાબ આપે પછી છેલ્લે શું કીધું? સાથે બોલીએ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવેયત્ર સમાય, ધરે મૌનતા એમ કહે સહજ સમાધિ. એટલે એમાં એમ ઉપદેશ કે તું પણ હવે સહજ સમાધિ માટે પ્રયત્ન કર, એમ કે છે. અમે તને જેટલું સમજાવાય તેટલું સમજાવ્યું, હવે તો તું પ્રયત્ન કર. તો વ્યવહાર અને નિશ્ચય એ બેની કેવી વ્યવસ્થા છે કે પોતપોતાના સમયમાં બંનેના કાર્યકારી છે. કારણ કે તીર્થ એટલે જેનાથી તરીએ તે તીર્થ. અહીંયા નિશ્ચય તીર્થની વાત છે. સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ તે તીર્થ. અને તીર્થના ફળની, તીર્થનું ફળ શું? મોક્ષ. પહેલા મોક્ષ માર્ગ અને પછી મોક્ષ. તીર્થ એટલે માર્ગ, જેનાથી તરીએ તે. શબ્દથી એની વ્યુત્પત્તિ કઈ રીતે છે? તીર્યતે અનેન ઇતિ તીર્થ. જેના વડે તરીએ તેનું નામ તીર્થ. તો તીર્થ શું છે? સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ તે તીર્થ છે. અને તેની આરાધના પૂરી થાય ત્યારે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તીર્થનું ફળ, એ તીર્થનું ફળ એ આનંદજી મહારાજે ક્યાં કીધું છે? અરનાથ ભગવાનના સ્તવનમાં કહે છે. પહેલા ભક્તિથી કહે છે આનંદજી મહારાજ. પહેલા ભક્તિથી કહે છે અને પછી સિદ્ધાંતથી કહે છે, નિશ્ચયથી કહે છે. એક પખી લખી પ્રીતિને
तुम साथे जगन्नाथ रे कृपा કરીને રાખજો ચરણ તળે ગ્રહે હાથ રે ધર્મ પરમ અરનાથનો ધર્મ પરમ અરનાથનો. હવે સિદ્ધાંત કહે છે ચક્રી ધર્મ તીરથ તણો ચક્રી ધર્મ તીરથ તણો તીરથ તત ફળ સાર રે તીરથ તત ફળ સાર રે તીરથ સેવે તે લહે તીરથ સેવે તે લહે. શું પામે? આનંદ ઘન નિર્ધાર રે આનંદ ઘન અનંત જ્ઞાન અને અનંત આનંદ આ પોતાનું નામ નથી કહેતા. જે ભવ્ય જીવ મારા સ્વામીનો કહેલું તીર્થ તેની આરાધના કરશે તેને શું પ્રાપ્ત થશે? આનંદ ઘન નિર્ધાર રે. આનંદ ઘન પૂર્ણ મોક્ષ એવો તમે નિર્ધાર કરો કે જે મનુષ્ય ભગવાનની અને સદગુરુદેવની કહેલી આજ્ઞાનું યથાર્થ આરાધન કરશે તેને રોકવા વાળો આ દુનિયામાં કોઈ પાક્યો કે સાહેબ મારું હું તો મોક્ષમાં જઉં પણ આ લોકો બધા મને શાપ દે તો હું પાછો સંસારમાં રખડું. એવું ન હોય. કોઈ આપણને રોકે કોઈ આપણને શાપ દે તો આપણે રખડીએ? નિશ્ચય એવું ન હોય. કોઈનો શાપ એવી જાતનો લાગતો તો પછી ભગવાન તીર્થંકર મોક્ષ લેવા નીકળે બધા શાપ આપી દે તો ભગવાન પછી રખડે? એવું ન હોય. આપણે રખડીએ તે આપણી ત્રુટિથી આપણા પ્રમાદથી આપણે રખડીએ. બાકી જે જીવ ભગવાનના કહેલા માર્ગને અનુસરે છે અહીં કહે છે આનંદ ઘન. આનંદ ઘનને પામે. આવી વ્યવસ્થા છે. આવી વ્યવસ્થા છે. એમાં કાંઈ લાગબગની જરૂર નથી કે કોઈની લાગબગ લગાડો ને તો હું મારો નંબર વહેલો લાગે એ વાત થઈ દે પછી નંબરમાં આવે છે ને. સ્વભુવનમાં બેઠો હતો ત્યારે કે મારે અત્યારે ને અત્યારે જ મોક્ષ જોઈએ એમ તમે કઈ દાદાગીરી કરો તો ન ચાલે. લાઈનમાં આવો. તમારાથી વિશેષ યોગ્યતા વાળા પહેલા મોક્ષે જશે, તમારા જેવી યોગ્યતા વાળા તમારી સાથે મોક્ષે જશે અને તમારાથી ઓછી યોગ્યતા વાળા તમારા પછી મોક્ષે જશે. અહીંયા કોઈની લાગવગ પણ લાગતી નથી, દાદાગીરી પણ ચાલતી. વિચારવા જેવું છે. વ્યવસ્થિત ભગવાન કહે છે જેનાથી તરાય તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે. પાર્થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે. બીજી જગ્યાએ પણ કહ્યું છે કે હવે આચાર્ય શ્રી ટીકાકાર ભગવાન અમૃતચંદ્ર દેવ કોઈ પૂર્વાચાર્યનો લખેલો શ્લોક અવતરણ રૂપે આપણને આપે છે. કહ્યું નથી કે ક્યાં છે એ શ્લોકનું મૂળ ખબર પડતી કોઈ એમનાથી પૂર્વે થયેલા આચાર્ય કે ગણધરદેવનો પણ હોય. જય જીણમયં પવજ્યહતાવાવહારણિચ્છયે મુયઃ એકેણ વિણાચ્છિજ્યે તેથમ અન્નેન ઉણતચ્ચમ. હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. કારણ કે વ્યવહારને વિના તો તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય નહીં વિના તત્વ એટલે વસ્તુ સ્વરૂપનો નાશ થઈ જશે. હવે આનાથી વધારે શું કહેવાનું? ભગવાનની કિતાબ તો ખુલ્લી જ છે. ગૂંચ તો આપણી બુદ્ધિમાં છે, આપણી શ્રદ્ધામાં ગૂંચ છે. કન્ફ્યુઝન ક્યાં છે? આપણામાં છે. ભગવાને અઘરું છે, એકદમ પ્રાપ્ત ન થાય.
પ્રભુ કે સાહેબ કેમ ન થાય? એ તો તને વાત કરી દીધી બાપા. 4 વર્ષનો બાબો, એને તમે 10 કિલોની કોથળી લેવાની કીધી તો એ ન ઉપાડીને ત્યાં મૂકી આવી શકે. આપણી પાત્રતા આપણે વધારવી જોઈએ, આપણી બુદ્ધિ નિર્મળ કરવી જોઈએ, આપણે ગુરુગમ પાળવી જોઈએ, પામવી જોઈએ, આપણે સુયુક્તિને અનુસરવું જોઈએ, આપણે સદગુણો પ્રગટ કરવા જોઈએ. આવું બધું ન કરીએ અને પછી માનીએ કે સાહેબ મારો મોક્ષ થવો જ જોઈએ, પણ એમ મોક્ષ ન થાય. આ જીવ જાગે અને સુધરે તો મોક્ષ થાય. આ જીવ જાગે, ખરેખર જાગે અને સુધરે તો મોક્ષ થાય. સુધરે એટલે શુદ્ધ થાય. એ પણ બોલો. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એ વિષય હજુ થોડોક ડિસ્કસ કરવાનો બાકી છે. એ યથા સમયે લઈશું, કારણ કે એ ક્રક્સ ઓફ ધ મેટર છે. એ યથા સમય છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ ધન. ચિંતન, ભાવના, ધ્યાનનો અભ્યાસ. જે સાંભળ્યું તે વિશે વિચાર કરવો, પરમાત્માના ગુણો અને મુદ્રાને યાદ કરવા, શ્રી સદગુરુદેવના ગુણો, મુદ્રા અને ચારિત્રને યાદ કરવું. શક્તિ હોય તો સૂક્ષ્મ ભેદ જ્ઞાન દ્વારા આત્મતત્વનો લક્ષ્ય કરવો, એકાગ્રતા કરવી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.